નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। સુંદર રીતે ખીલવેલું આ કન્યા પુષ્પ કન્યાદાન રૂપે માતા પિતા દ્વારા જ્યારે જમાઈના હાથમાં સોંપવામાં આવે ત્યારે એ કદી કરમાઈ ન જાય તેની જવાબદારી એના પતિએ સહજ રીતે સ્વીકારવાની રહે છે। દીકરી વહાલનો દરિયો તો ખરી જ, પણ કાળજાનો કટકો પણ ખરી, અને એ સમજણનું સરોવર પણ ખરી। કોઈ એક ગામમાં બાપુની ડેલી પાસેથી પસાર થતી વેળા એક માથા ફરેલ યુવાન થૂક્યો। બાપુ ડેલીની બહાર ઢોલિયો ઢાળીને આરામ કરી રહ્યા હતા। યુવાનને થૂકતા જોઈ બાપુએ તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે ભાઈ, બાપુની ડેલી પાસે થૂકવાની ગુસ્તાખી કરવા બદલ તને કેટલો દંડ કરું? પેલા યુવાને સહજ પણ દિલગીરી બતાવ્યા વગર કહ્યું કે કરો ને, તમારે કરવો હોય એટલો। બાપુએ એને 5 રૂપિયા દંડ કર્યો। એટલે દંડના પૈસા આપતા એ યુવાન વ્યક્તિએ કહ્યું કે 5 છૂટા નથી, 10ની નોટ છે, એટલે બીજી વાર થૂકું છું। એમ કહી બાપુના ઢોલિયા પર 10ની નોટ નાખી અને બીજી વખત થૂકીને એ યુવાન ત્યાંથી ચાલતો થયો। પછી તો એ યુવાન જીદે ભરાયો। બાપુની ડેલી પાસેથી પસાર થતી વખતે એ વ્યક્તિ 1 યા 2 વખત થૂકે અને એ હિસાબે જે દંડની રકમ થતી હોય એ બાપુના ખાટલામાં નાખતો જાય। ઘણા દિવસ આમ ચાલ્યું। અચાનક એકવાર એ યુવાન બાપુની ડેલી પાસેથી થૂક્યા વિના જ નીચી મૂંડી કરીને પસાર થઈ ગયો। ત્યારે બાપુએ તે યુવાનને પોતાની પાસે બોલાવીને વિનમ્રતાથી પૂછ્યું, કેમ ભાઈ, આજે તું થૂક્યો નહીં? જવાબમાં યુવાને જરા નરમ અવાજે કહ્યું કે બાપુ, મારા ઘરે આજે દીકરીનો જન્મ થયો છે। દીકરીના જન્મની સાથે જ મારામાં એકાએક નમ્રતાનો પણ જન્મ થઈ ગયો છે। મારામાં અવળચંડાઈ, અહંકાર અને અભિમાનનો જે નશો હતો એ નશો મારે ત્યાં દીકરીનો જન્મ થવાથી ઉતરી ગયો છે। હવે તો હું થૂંક ગળવાનું શીખી રહ્યો છું। મિત્રો, મને આ વાત એટલા માટે ગમી ગઈ કે સમાજમાં સૌનો અનુભવ છે કે દીકરીના બાપે થૂંક અને અપમાન બંને ગળી જતાં શીખી લેવું પડે છે। દીકરી ગરીબ બાપની હોય તોય ભલે, અને દીકરી મુકેશ અંબાણીની હોય તોય ભલે, પરંતુ સમાજ દીકરીના બાપને બાપડો, બિચારો કે ગરીબડો જ ગણે છે। આ વાર્તાકાર આગળ લખે છે કે મારામાં પણ પહેલાં નરમાશ ઘણી ઓછી હતી। કોઈને પણ કંઈ પણ ખરાબ બોલી દેતો, જે બીજાને સારું ન લાગતું। પણ મારી બંને દીકરીઓ મોટી થતી ગઈ, તેમના લગ્ન માટે મૂર્તિયાઓની શોધ શરૂ કરી, તેમ તેમ એ શોધે મને અતિ નમ્ર બનાવી દીધો। હું દ્રઢપણે માનું છું કે દરેક કુટુંબમાં પુત્રોની સંખ્યા ભલે વધારે હોય, પણ 1-2 દીકરીઓ તો હોવી જ જોઈએ, જેથી દરેક મા બાપ હૃદયથી વધારે કૂણા બને અને ઘરમાં આવનાર પુત્રવધૂને પણ સગી પુત્રી જેવો જ પ્રેમ કરે। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય દ્વારકાધીશ।